સંકલ્પ પત્ર એ પાર્ટીનો હોય એ પ્રકારની વાત મૂકીને આજે દેશમાં સંકલ્પ પત્ર તરીકે એને અમે લોકો સુધી મૂકીએ છીએ. આ સંકલ્પ પત્ર એ અમારામાં શ્રીમદ ભગવદ્ ગીતાથી ઓછું નથી. અમારો એક ભગવદ્ ગીતાનો ગ્રંથ છે. સેવાહી સંગઠનના ન્યાય અને સિદ્ધાંત સાથે ભારતીય જનતા પાર્ટી અવિરતપણે લોકોની સેવામાં કામ કરી રહી છે. દેશમાં માનની મોદી સાહેબના નેતૃત્વમાં 2047માં વિકસિત ભારત એની સંકલ્પના અને એમાં દરેક રાજ્યો અને એમાં દરેક શહેરો, એમાં આપણું એક રાજકોટ, માનની નીતિન નવીનજીના નેતૃત્વની અંદર સંગઠન, માનની અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે સરકારને સંગઠનાત્મક ઢાંચાઓ માનની મોદી સાહેબના નેતૃત્વમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર રાજ્યમાં માની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વની અંદર હમણાં 2 દિવસ પહેલાં એમનો પ્રવાસ થયો. સતત સંગઠનને ચેતનવંતું રાખીને દિશા દર્શન આપવા માટે માની પ્રમુખશ્રી પણ પ્રવાસ કરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે સમગ્ર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને માર્ગદર્શન નીચે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એક નવી ઊંચાઈઓ ઉપર જઈ રહ્યું છે. ત્યારે એવા વખતે સ્થાનિક ચૂંટણીઓ એનું એક વિશેષ મહત્વ તરીકે હંમેશા ભારતીય જનતા પાર્ટી લે છે. રાજકોટ મહાનગર એ કોઈ અભિમાનથી નથી કહેતા, કોઈ હરાવી શકે એવી સ્થિતિ નથી. કારણ કે જન સુધી માની મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટી, એમનું નેતૃત્વ ને એમના કરેલા કામો એની અનુભૂતિ તળ ધરતી ઉપર એ આપણાથી માંડીને તમામ લોકોને છે. સંકલ્પ બળમાં તાકાત હોય છે, સંકલ્પથી સિદ્ધિ. અમારા તમામ નગરસેવકો જે ચૂંટણી લડી રહ્યા છે, જે ઉમેદવારો છે, એ આવતીકાલના નગરસેવક બનવાના છે. ભારતીય જનતા પાર્ટી એ રાજકોટ મહાનગરને કઈ રીતે આગળ લઈ જવા માગે છે એની અનેક મંથનો પછી જનતાની અંદર પડેલી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ એમાંથી અર્ક કાઢીને એક સંકલ્પ પત્રની જાહેરાત એ આજે રાજકોટ થઈ છે. ભૂતકાળમાં પણ સંકલ્પ પત્રો અમે બનાવ્યા છે. એમની પણ વિગતો એમની વચ્ચે આપણી વચ્ચે મૂકી છે કે અમે આપેલા વચનો એ પૂરા કર્યા છે. ઢંઢેરો એ કદાચ ચૂંટણીલક્ષી હોઈ શકે, પણ સંકલ્પ પત્ર એ મેં કીધું અમારો ગીતાજીનો ગ્રંથ છે. આ તો કરીએ જેમ ગીતાજીમાં આપણે સમજીએ છીએ, વાંચ્યું છે, સમજ્યા છીએ, એની ઉપરાંત આપણે ઘણું બધું એમાંથી મળે છે. એમ સંકલ્પ પત્રમાંથી પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ બધું મળે અને લોકસેવામાં, સમાજ જીવનની વ્યવસ્થામાં કેવી રીતે એને લાઇનબદ્ધ કરી શકીએ એના માટે થઈને આજે મેં આ સંકલ્પ પત્રની જાહેરાત કરી છે. હું સૌપ્રથમ તો રાજકોટની જનતાનો વિશેષ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી દ્વારા, સરકાર દ્વારા, કે એમણે અવિરતપણે ભારતીય જનતા પાર્ટી ઉપર અભૂતપૂર્વ વિકાસને સ્વીકારીને